સવારના 6 અને આ છે અમારો ડે 2 ઓફ સીડી ત્રંબકેશ્વર ટ્રીપ. જેને ટ્રીપનો ફર્સ્ટ બ્લોગ ના જોયો હોય એ જલ્દીથી જોતા આવો અને પછી આ બ્લોગ કન્ટિન્યુ કરો તો તમને મજા આવશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બ્લોગને લાઈક પણ કરી દો, કેમ કે છેલ્લે પછી તમે લોકો ભૂલી જશો. બરાબર ને શ્યામ? બરાબર. શ્યામ રેડી થઈ ગયા છે, પાછળ પણ રેડી છે મમ્મી ને પપ્પા. જય શ્રી કૃષ્ણ. તો કોઓર્ડિનેટેડ છે ભાઈ કપડા પણ. તું એક જ અલગ છો, બાકી અમે ત્રણેય કોઓર્ડિનેટેડ છે. બરાબર છે, હું સંસ્કારી નારી સારી છું. મંદિરના અનુરૂપ છીએ. મંદિરના અનુરૂપ એ ના હોય, આ હોય સાડી પહેરીને જવાનું હોય મંદિરે. કોઈ વાત નહીં. રીતિ બધાના મસ્ત માખણ જેવો રોડ તો બતાય તો ખબર પડે કેવું વાત છે. મસ્ત રોડ છે. અમારી ગાડી 120 માં હાલે છે. બરાબર છે પપ્પા. આપણે ફાસ્ટ નથી ચલાવતા, 100 ઉપર હાલે છે. બાકી સ્પીડ લિમિટ તો 120 સુધીની છે કારની. આજનું અમારું ડેસ્ટિનેશન છે ત્રંબકેશ્વર. 7:30-8 વાગ્યાનો પહોંચવાનો ટાર્ગેટ છે, જેથી કરીને તડકા પહેલા પહોંચી જાય અને ટ્રાફિક એ ઓછી પડે. શું લાગે તને આજે કેટલીક ટ્રાફિક હશે ત્યાં? એ તો જઈને ખબર પડે, ટ્રાફિક તો હોય જ છે. કેટલી ઘણી લાઈનમાં ઉભું રહેવાનું છે. જોઈએ કેટલી ઘણી લાઈન ઉપર. નેક્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે તો 6 કલાક જેવા ઉભા રહ્યા હતા. એટલે જ આ વખતે વહેલા નીકળ્યા છે. લાઈનમાં ઓછું. ઓકે, તો ચલો હવે ત્રંબકેશ્વર જઈને આપણે મળીએ. ઓકે, આમ પહેલો સ્ટોપ આવી ગયો. હવ પેલો સ્ટોપ આવી ગયો. શું છે બતાવો? નાસ્તા માટે મેંદુ વડા છે, ઇડલી છે. લીંબુ વડા બતાવો. આ છે મેંદુ વડા. શું છે નાસ્તામાં? નાસ્તામાં ઇડલી છે, બીજું મેંદુ વડા, મેંદુ વડા તમારે થોડા કે દાળ વડા છે. દાળ વડા. દાળ વડા. વાહ. મમ્મી તમારે? બસ ઇડલી આપકી ફેવરિટ. વાહ, સરસ. ચલો નાસ્તો કરી લઈએ બધા. સારો પોઈન્ટ છે નહીં? નાસિક આવો તો મસ્ટ ટ્રાય કિંગ્સ નાસ્તા પોઈન્ટ. ઘણી બધી આઈટમ મળે છે. પૌવા છે, મેંદુ વડા છે, ખમણ, દાળ વડા, આપે, ઘણું બધું. ચા કોફી તો આ અહીંયા જ છે, રોડ પર જ, અને બેસવાનું છે સારું એવું. ત્રંબકેશ્વર જતા રસ્તામાં જ આવે છે. ટ્રાફિક એ ફૂલ છે. ટ્રાફિક એ ફૂલ છે. પહોંચી ગયા છીએ આપણે ત્રંબકેશ્વર. સામે દેખાય છે મંદિર. ગાડી પાર્ક કરી દીધી છે. હવે અમે ચાલીને જઈએ છીએ મંદિરે. આવી ગયા છીએ અંદર. વીઆઈપી પાસ લઈ લીધો છે, લાઈનમાં ઊભા છીએ. વીઆઈપીની લાઈન છે ઓના કરતાં ઓછી છે ખરા લાઈન. ડોનેશન લાઈન છે. હાલ ડોનેશન મતલબ વીઆઈપી એ અલગ છે, ડાયરેક્ટ એન્ટ્રી. એ ડાયરેક્ટ એન્ટ્રી. તો આ છે ડોનેશન લાઈન. નોર્મલ કરતા અડધું. નોર્મલ કરતાં અડધી અને વીઆઈપી કરતાં વધારે. જોઈ કેટલીક વાર લાગે છે. 8:40 થઈ છે. જોઈ કેટલા વાગે બહાર નીકળી. હવે ડોનેશનનું બુકિંગ આપણે ઓનલાઈન જ કર્યું છે. પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે. પહેલાં અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે અહીંથી અંદરથી બુકિંગ કરવાનું હતું. આ વખતે ઓનલાઈન બુક કરેલું છે. આ વખતે અંદરથી બુક કરવાની ના પાડી. आगे से इधर आओ. कितना पैसे? जाओ. ડોનેશન લાઈનમાં પણ આટલી બધી લાઈન છે. વિચારી ઓમાં કેટલી લાઈન હશે. આ જો અમારે મેડમ હો મેડમ. હા હા ભાઈ ના ડોનેશન આવડું જ હતું. હા શું
શું નિધિ આજે તમે શું પહેર્યું છે સાડી ફૂલ લુક તારા હું એક જ સાડીમાં છું, બાકી બધા સેમ થીમમાં છે, કલર કોર્ડિનેટેડ. મમ્મીનું મહાકાલનું છે, અમે ઉજ્જૈન ગયા હતા ત્યારે લીધા હતા અમે બધાએ. શ્યામનું ઈદ છે, પપ્પાનું ઈદ છે. મહાકાલ, જય મહાકાલ. જય મહાકાલ. શું કેવું છે આપણે? ડોનેશન તો આપ્યું પણ તોય વાર તો બહુ લાગી ગયો. લાઈન તો છે મેં પેલા બહુ મોટી લાઈન છે. આમ યુ કરીને ઘણી બધી લાઈન છે. હજી આપણે પાછળ એટલી પબ્લિક આવી ગઈ છે. 8 વાગે પહોંચી ગયા હતા તો પછી 9:30 વાગ્યા છે. સડપસીડી જેવું છે. સડપસીડી 9:30 થયા તો પણ એટલી મોટી લાઈન થઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ આપણે કેટલા 3 વાગે પહોંચ્યા હતા ને? ના 11 વાગે. 11 વાગે પહોંચ્યા હતા. ઓકે, મતલબ તો ડોનેશન લાઈનમાં આપણે કેટલા વાગે ચડ્યા હતા? ડોનેશન લાઈનમાં આપણે 11 વાગે પહોંચ્યા ને પછી ટૂંકમાં 1 વાગે લગભગ 12:30 કે 12 વાગે. લાઈન છે પણ બેસવાનું છે એટલે વાંધો નથી આવતો નહીં. મજા આવે. સિનિયર સિટીઝનને મજા આવે છે. ઉપર પંખા છે. પંખા એમ તો ફેસિલિટી છે, વાંધો નથી. વાંધો ના બેસવાનું હોય. પાણીના ઓલા છે, બધે ચોખ્ખે પાણીના છે કુલર. તો આટલી બધી લાઈન છે. આટલું આપણે કાપી લીધું અંતર. હા, આટલું અંતર કાપ્યું ને કેટલા વાગ્યા છે? કલાક નહીં હજી. દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર. હા, શાંતિથી થઈ ગયા દર્શન. શું શાંતિથી છે આમ ધક્કા જ મારતા હતા, 5 સેકન્ડ ઊભો નતા દેતા. તો ભાઈ એટલો જ વારો હોય તમારો. 5 સેકન્ડમાં બધાને 5 સેકન્ડ જ હતા. એવું નતું કે એકને જ રાખવા દેતું. બધાને 5 સેકન્ડ જ હતી. હા, એ બધાને હતું 5 સેકન્ડ જ. બરાબર છે. પાછળ જે મસ્ત પહાડ છે. મંદિરની પાછળ મસ્ત પહાડ છે. સહ્યાદ્રી પર્વતમાળા. એ છે સહ્યાદ્રી છે. ગોદાવરી નદીના કિનારે. તો તડકો ખાઈને મંદિરેથી આવી ગયા છીએ ઠંડુ ઠંડુ જ્યુસ પીવા માટે. નાસિકનું ફેમસ છે Pineapple. જ્યુસ અને કંઈક અલગ પ્રકારનું છે. શું છે? પાઇનેપલ આઈસ્ક્રીમ શરબત હા, સરબત. પાઇનેપલ આઈસ્ક્રીમ સરબત. અલગ છે. ટેસ્ટ સારો છે. અમે પહેલા ટ્રાય કરવા ટ્રાય માટે કરવા બે માટે મંગાવ્યા. સારું લાગ્યું એટલે બીજા 2 હજી ઓર્ડર કર્યા છે. આઈસ્ક્રીમ પણ છે. તો આ હતી અમારી 2 દિવસની શિરડી ત્રંબકેશ્વરની ટ્રીપ. તો તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ, બાય બાય, સી યુ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.